સૌપ્રથમ વાત કરીએ રાજકોટની ઘટનામાં 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। આરોપી યુવરાજસિંહ સોલંકીનું કોર્ટમાં રુદન, કોર્ટમાં રડતો જોવા મળ્યો યુવરાજસિંહ સોલંકી। ખાસ સરકારી વકીલનું જજ સમક્ષ મોટું નિવેદન, હજુ મોતનો આંકડો વધી શકે છે। ખાસ સરકારી વકીલે આ મોટું નિવેદન કર્યું છે, હજુ પણ મોતનો આંકડો વધી શકે છે। કેટલા કર્મચારીઓ હતા તે પણ આરોપીઓ નથી કહેતા। સરકારી વકીલે કહ્યું છે કે કેટલા કર્મચારીઓ અંદર હતા તે પણ આરોપીઓ હજી સુધી જણાવતા નથી કે ઘટના બની તે સમયે અંદર કેટલા કર્મચારીઓ હતા। તો આરોપી યુવરાજસિંહ સોલંકી કોર્ટની અંદર રડતો જોવા મળ્યો। કોર્ટમાં આ 3 આરોપીઓને આજે રજૂ કરવામાં આવ્યા, જેમાં ખાસ સરકારી વકીલે આ મોટું નિવેદન કર્યું છે। જજ સમક્ષ સરકારી વકીલે કહ્યું કે હજુ પણ મોતનો આંકડો વધી શકે છે। કેટલા કર્મચારીઓ ઘટના બની તે સમયે અંદર હતા તે હજી સુધી આરોપીઓ નથી જણાવ્યું।